ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोय सरसाणं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोऽमङ्गलिं पत्तेयोच्छामि समयपाहुं केवली निस्वरूप को परम रसन भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार ત્રીજા નંબરનો અધિકાર છે। એની અંદર 10 નંબરનું કાવ્ય પહેલાં 10 નંબર પાઠ કરી દઈશું આપણે। એક પરિણામ કે ન કરતા દરવ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન કર ધર તું હેમ એક કર તુતી દોઈ દર્વ કબહુ ન કરે दोई कर तुति एक दर्व न कर तु हेम जीव पुदगल एक खेत अवगाही दो अपने अपने रूप को न टर तु हेम जड़ परिणाम निको करता है पुदगल चिदानंद चेतन सुभाव आचर तु हेम। 70 नंबर से ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुदगल करे यह नीचे परवान। त्यार पछी 33 नंबर से करे कर्म सोई करतारा जो जाने सो जानन हाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। एम આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં જે 4 નંબરનો છંદ છે એનો પાઠ કરીશું। સૌથી પ્રથમ 4 નંબર શું કહે છે જુઓ। પેજ નંબર 69। आत्मा कर्मनो करता नहीं मात्र ज्ञाता दृष्टा से। जग में अनादि को अज्ञानी कहे मेरो कर्म करता में या को क्रिया को प्रतिपाखी है अंतर सुमति भासी जोग सो भयो उदासी ममता मिटाई पर जाई बुद्धि नाखी है निर्भय स्वभाव लीनो अनुभव के रस बीनो किनो व्यवहार दृष्टि निहचे में राखी है भरम की डोरी तोरी धर्म को भयो धोरी परम सो प्रीति जोरी करम को साखी है। એને આપણે ગ્રંથાદિરાજ સમયસારમાં જે 48 નંબરનો છંદ છે 48 નંબરનો છંદ એના પહેલાં જે આપણે જોયું ગાથા નંબર 73 અને ગાથા નંબર 74 73 અને 74 પછી જે શ્લોક આવ્યો છે આ એનો ભાવ છે અહીંયા ગાડી। એટલે ગ્રંથાદિરાજ સમયસારમાંથી આપણે થોડીક નજર નાખી લઈશું। ગઈકાલે આપણે ચર્ચા કરી પણ હતી, થોડોક એનો અંશ બાકી છે એને જરા જોઈ લઈએ આપણે। જો પેજ નંબર છે 140 નંબરનું પેજ છે। જે 74 નંબરની ગાથા છે 74 એનો ભાવાર્થ છે। 74 ગાથાનો ભાવાર્થ એમાં ભાવાર્થમાં
પહેલો, બીજો અને ત્રીજો પેરેગ્રાફ છે. ત્રીજો પેરેગ્રાફ શું કહે છે? જો અહીંયા વારંવાર જે એક વાત આવી ને, જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. જેમ જેમ અંદરમાં લીન થાય છે એમ એમ આશ્રવોથી મુકાતો જાય છે. એનો અર્થ કર્યો છે. જો આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? એનો ઉત્તર આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. એટલે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને, ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ તે જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. મિથ્યાત્વ હોય ને, ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય, બધું અજ્ઞાન કહેવાય. અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. પેલાને અજ્ઞાન અને વિજ્ઞાન. મિથ્યાત્વ છે બધું અજ્ઞાન. સમ્યક દર્શન છે તો ભલે થોડો જ્ઞાનનો ઉઘાડ હોય તો પણ વિજ્ઞાન કહેવાય છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત વિજ્ઞાન, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જામતું, ઘટ થતું, સ્થિર થતું જાય છે અંદર, તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન એટલે વિજ્ઞાન જામતું, ઘટ થતું, સ્થિર થતું જાય છે. અર્થાત આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. આ પર્યાયમાં વિજ્ઞાન ઘન થતો જાય છે અંદરમાં. એટલે આ બાજુ રાગ નીકળતો જાય છે. હવે આ જ અર્થના કળશરૂપ, જે આગળ આવી આ વાત, એના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકા રૂપે કાવ્ય કહે છે. અહીંયા આગળ તો જોઈએ અહીં આગળ શું કહે છે. જો 48 નંબર શ્લોક વાંચીએ છે. ઇત્યેવં વિરચય્ય સંપ્રતિ પર દ્રવ્યાન્નિવૃત્તિં પરામ સ્વં વિજ્ઞાનઘન સ્વભાવમભયાદાસ્તિ ધ્રુવાનઃ પરમ અજ્ઞાનોત્થિતકર્તુકર્મ કલનાत् ક્લેશાન્નિવૃત્તઃ સ્વયં જ્ઞાની ભૂત ઇતશ્ચકાસ્તિ જગતઃ સાક્ષી પુરાણઃ પુમાન. નીચે શ્લોકાર્થ જોઈએ એનો. જો શું કહે છે? ઇતિ એવમ મને એ રીતે પૂર્વ કથિત વિધાનથી સંપ્રતિ એટલે હમણાં જ, સંપ્રતિ એટલે હમણાં જ, પરદ્રવ્યાત પરામ નિવૃત્તિ વ્રચ્ચય, પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો, એટલે અંદરમાં પોતાના સ્વરૂપમાં આરૂઢ થતો, રાગાદિથી પાછો વળી અને પોતાના સ્વરૂપમાં આરૂઢ થતો, અર્થાત પોતાનો આશ્રય કરતો, આત્માનો આશ્રય કરતો, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી, જો આપણે પહેલેથી ગાથા 69થી ચાલે છે, આ બરાબર અજ્ઞાનના કારણે કર્તા કર્મની પ્રવૃત્તિ અને કર્તા કર્મની પ્રવૃત્તિથી નવા કર્મોનો બંધ. બરાબર, અજ્ઞાનના કારણે આ રાગ દ્વેષ આદિનો હું કરતા ને રાગ મારું કર્મ, એવી કરતા કર્મની પ્રવૃત્તિ, એનાથી નવા કર્મનો બંધ. પણ હવે શું થયું? ingadi અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો,
એનાથી નિવૃત્ત થઈ ગયો. આ રાગ દ્વેષાદી વિકારી ભાવમાં એકાકાર હતો ને ત્યાંથી જીવ પાછો વળી ગયો, ત્યાંથી નિવૃત્ત થઈ ગયો હવે અને સ્વરૂપમાં પ્રવૃત્ત થયો. નિવૃત્ત થયેલું એટલે પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. એ વાત અહીંયા કરી છે. હવે આ જે આપણે આ શ્લોક જોયો ને 48 નંબર, હવે જરાક નાટક સમયસારમાં આપણે આવી જઈએ પાછા. નાટક સમયસારમાં જે આપણે શ્લોક વાંચ્યો ને 4 નંબર, કારણ કે તમે 4 નંબરનો શ્લોક નાટક સમયસારમાં છે, એના નીચે ફૂટનોટમાં જોશો ને તો આપણે આજે સમયસારનો 48 નંબરનો છંદ છે, ઇત્થેવમ વિરચય સંપ્રતિ, એ આપણે વાંચ્યો. એનો ભાવ અહીંયા લખ્યો છે બનારસી દાસજી સાહેબે. જોઈએ શું કહે છે, સાંભળજો. જગ મેં અનાદિ કો અજ્ઞાની કહે મેરો કર્મ. શું કહ્યું? જગ મેં અનાદિ કો અજ્ઞાની કહે મેરો કર્મ. આ રાગાદિ વિકારી ભાવ થાય છે ને, અજ્ઞાની કહે છે આ મારું કર્મ છે, આ મારું કર્મ છે. જગ મેં અનાદિ કો અજ્ઞાની કહે મેરો કર્મ, કરતા મેં યાકો, કરતા મેં યાકો, આ મારું કર્મ છે અને હું એનો કરતા છું. લઈને કરતા મેં યાકો, આ રાગાદિ ક્રોધાદિ ભાવો છે એ મારું કર્મ અને હું એનો કરતા છું. ક્રિયા કો પ્રતિ પાખી હે, આ રાગ દ્વેષની જે ક્રિયા છે, વિભાવભૂત ક્રિયા, વિકારની ક્રિયા જે છે ને, હું એનો કરતા અને આ મારું કર્મ, એવી ક્રિયાનો અજ્ઞાની જે પક્ષપાતી છે, એવો પક્ષપાત છે ખોટો કે હું આનો કરતા છું, એવી ક્રિયા કો પ્રતિપાખી હે, એને ખોટો પક્ષપાત છે, ઊંધો પક્ષ ચડ્યો છે અજ્ઞાનીને. હવે શું થયું? જ્ઞાની થયો તો સાંભળજો. અંતર સુમતિ ભાસી, હે, અંતર સુમતિ ભાસી, અંદરમાં ગયો ને તો સુમતિ, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. અંતર સુમતિ ભાસી, સમ્યક જ્ઞાન થયું. જોગ સો ભયો ઉદાસી, આ મનયોગ, જોગ એટલે યોગ, મનયોગ, વચન યોગ, કાય યોગ, એનાથી જીવ શું થઈ ગયો? ઉદાસ થઈ ગયો. હવે મમતા મિટાઈ પર જાઈ બુદ્ધિ નાખી હે, મમતા મિટાઈ. પહેલાં જે આ મમતા એટલે સમજે ને, મોહ રાગ દ્વેષ મમત્વ, મમતાના ભાવમાં એને હું કરતા ને આ મમતાના ભાવ મારું કર્મ, એવી ક્રિયાનો જે પક્ષપાત હતો ને, એ પક્ષપાત હવે મુકાઈ ગયો. અંદરમાં આત્માનું જ્ઞાન થયું ને તો એ આ રાગાદિ વિકારી ભાવ, મમત્વ ભાવમાં કરતા બુદ્ધિનો જે પક્ષપાત હતો એ બધો મુકાઈ ગયો. એટલે કે છે મમતા મિટાઈ પર જાઈ બુદ્ધિ નાખી હે. પરજાઈ બુદ્ધિ એટલે પર્યાય બુદ્ધિ છે ને, પ્રાપ્ત પર્યાયમાં જીવ તન્મય છે. એ અજ્ઞાન દશા હતી ત્યાં સુધી એવી સ્થિતિ હતી. હવે સમ્યક જ્ઞાન થતાં પરજાય બુદ્ધિ નાખી હે, એટલે પર્યાય બુદ્ધિ છૂટી ગઈ. આ બાજુ દ્રવ્ય દ્રષ્ટિ થઈ, સમ્યક જ્ઞાનથી દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. પછી શું થયું આગળ? નિર્ભય સ્વભાવ લીનો, આત્માનો જે નિર્ભય સ્વભાવ છે, નિર્ભય સ્વભાવ છે, એનો શરણ લીધું અને પોતે નિર્ભય થઈ ગયો. નિર્ભય સ્વભાવ લીનો, અનુભવ કે રસ ભીનો. અંદરમાં આ નિર્ભય સ્વભાવનું શરણ લીધું અને અંદરમાં આત્માના આનંદના અનુભવનો રસ, આનંદના રસનો ભોગતા થઈ ગયો જ્ઞાની. પેલો જે કષાયનો રસ હતો ને ત્યાંથી છૂટ્યો અને આત્માના આનંદના ચૈતન્ય રસનો ભોગવટો ચાલુ થઈ ગયો આ બાજુ. નિર્ભય સ્વભાવ લીનો, અનુભવ કે રસ ભીનો, કીનો વ્યવહાર દ્રષ્ટિ નિહચે મેં રાખી હે. હવે અહીંયા શું કહે છે સમજો જરા. કીનો વ્યવહાર, હજુ પૂર્ણ વિતરાગ દશા નથી થઈ ને, એટલે રાગ વગેરેના પરિણામ જોવામાં આવે છે. અણુવ્રતના પરિણામ, મહાવ્રતના પરિણામ, અથવા તો ચોથા ગુણસ્થાનમાં ભગવાનની પૂજાનો રાગ, ભક્તિનો રાગ, સ્વાધ્યાયનો રાગ, એવો બધો વ્યવહાર જોવામાં આવે છે ભૂમિકા અનુસાર.
તો એ કહે છે કીનો વ્યવહાર, માને એ વ્યવહાર જોવામાં આવે છે, પણ કીનો વ્યવહાર દ્રષ્ટિ નિહચે મેં રાખી હે. આવો વ્યવહાર જોવામાં આવે છે, પણ દ્રષ્ટિ જે છે ને એ નિશ્ચય મેં રાખી હે. આવો ચારિત્રના દોષવાળો રાગ જોવામાં આવે છે, પણ દ્રષ્ટિ નિશ્ચય મેં રાખી હે, એટલે ખરેખર આ રાગાદિ વિકારી ભાવ એ કરવા યોગ્ય કર્તવ્ય નથી. એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ મારું કર્મ, એવા પ્રકારની ભ્રાંતિ જ્ઞાની જીવને હોતી નથી. એનું નામ છે દ્રષ્ટિ નિશ્ચય મેં રાખી એમ. ભલે એ જોવામાં આવે, પણ પરમાર્થી હું એનો અકર્તા છું, એ કહે છે. આગળ શું કહે છે? ભરમ કી ડોરી તોરી. લો, જે ભ્રમનો દોર હતો ને, અનાદિકાળથી ભ્રમ ચાલતો હતો, મિથ્યાત્વ અધ્યાસ, જે ખોટો અધ્યાસ હતો, એ કહે છે ભરમ કી ડોરી તોરી. ભ્રમ નીકળી ગયો, અને છે ને ભ્રમ ભાજે ભગવાન, ભ્રમ ભાજે ભગવાન, આત્મભ્રાંતિ સમરોગ નહીં. શ્રીમદજી લખ્યું ને, આત્મભ્રાંતિ સમરોગ નહીં. એ ભ્રમ નીકળી ગયો. ભરમ કી ડોરી તોરી, અને ધર્મ કો ભયો ધોરી. ધર્મનો ધોરી થયો, ધર્મના રસ્તે ચાલવા લાગી ગયો. ભરમ કી ડોરી તોરી, ધર્મ કો ભયો ધોરી. ધર્મ ધારણ કર્યું ને, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મ પ્રગટ કર્યું ને, તે ધર્મના ધોરી માર્ગ ઉપર ચાલવા લાગ્યો. હવે ભરમ કી ડોરી તોરી, ધર્મ કો ભયો ધોરી. પરમ સો પ્રીતિ જોરી, કરમ કો સાખી હે. એવા સરસ ભાવ લખ્યા છે. પરમ સો પ્રીતિ જોરી, એટલે પરમ એટલે આ અંદરમાં જે પરમાત્મા તત્વ છે ને, પરમેશ્વર તત્વ અંદરમાં બિરાજમાન છે ને, એમાં પ્રીતિ જોરી. હવે એ જીવને અંદરમાં ભગવાન આત્મા સિવાય બીજે ક્યાંય નથી ગમતું, શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય મન લાગતું નથી. એનું નામ છે પરમ સો પ્રીતિ જોરી. અને કરમ કો સાખી હે. કરમ કો સાખી હે, જે કલશમાં આવે ને સાક્ષી, એટલે હવે આ રાગાદિ વિકારી ભાવ જે ચારિત્રનો દોષ કહ્યો ને, એ જોવામાં આવે છે પરિણામ, પણ એના સાક્ષી છે, એના જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે કહ્યું ને જ્ઞાતા દ્રષ્ટા, એટલે હું જ્ઞાતા અને આ મારા જ્ઞાનનું જ્ઞેય છે. અજ્ઞાન દશામાં શું હતું? હું કરતા અને આ રાગ મારું કર્મ, એ નીકળી ગયું. એની જગ્યાએ સાક્ષી થઈ ગયા, એની જગ્યાએ સાક્ષી થઈ ગયા. એટલે લખી જો, પરમ સો પ્રીતિ જોરી, કરમ કો સાખી હે. એના સાક્ષી છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એવા પ્રકારે અહીંયા સુંદર ભાવ ભર્યો છે. ફરી આખો એક વખત છંદ વાંચીને આપણે આગળ વધીએ છીએ. જુઓ, જગ મેં અનાદિ કો અજ્ઞાની કહે મેરો કર્મ, કરતા મેં યાકો કિરિયા કો પ્રતિ પાખી હે. અંતર સુમતિ ભાસી, જોગ સો ભયો ઉદાસી. મમતા મિટાઈ પર જાઈ બુદ્ધિ નાખી હે. નિર્ભય સ્વભાવ લીનો, અનુભવ કે રસ ભીનો. કિનો વ્યવહાર દ્રષ્ટિ નિહચે મેં રાખી હે. ભરમ કી ડોરી તોરી, ધર્મ કો ભયો ધોરી. પરમ સો પ્રીતિ જોરી, કરમ કો સાખી હે. તો એ પ્રમાણે આ 4 નંબરનો છંદ થયો, અને સમયસારમાં 48 નંબરનો છંદ થયો. હવે સમયસારમાં 49 નંબરનો છંદ છે, 49 નંબરનો છંદ, એ અહીંયા 5 નંબરનો છંદ છે. પેજ નંબર છે 70 નંબરનું પેજ છે. એને આપણે વાંચીએ છીએ. ઉપર લખ્યું છે, જો હેડિંગ, ભેદ વિજ્ઞાની જીવ લોકોને, ભેદ વિજ્ઞાની જીવ લોકોને કર્મનો કરતા દેખાય છે, પણ તે વાસ્તવમાં અકર્તા છે. દેખાય છે બધાને ભલે એવું, પણ એ અંદરમાં અકર્તા છે. અજ્ઞાનીને રાગના છે ને, મિથ્યા દ્રષ્ટિ બીજા જગતને એ રાગના કરતા દેખાય છે, પણ એ વાસ્તવમાં રાગના અકર્તા છે. એ કહે છે, જો શું કહે, જો, જૈસો જો દરવ તાકે તૈસો ગુણ પર જાય, તાહી સો મિલત પે મિલે ન કાહુ આનસો. જીવ વસ્તુ ચેતન કરમ જડ જાતિ ભેદ, અમિલ મિલાપ જ્યો નિતંબ જુરે કાનસો.
ऐसो सुविवेक जाके हृदय प्रगट भयो, ताको ब्रह्म गयो ज्यों तिमिर भागे भान सो। सोई जीव कर्म को करता सो दिसे पे, अकरता કહ્યું હે શુદ્ધતા કે પરમાનસો। એનો નીચે અર્થ વાંચીએ છીએ। જો નીચે 4 નંબર લખ્યો છે ને આ સંસ્કૃતમાં જે મૂળ સમયસારમાં છે, પછી આપણે સમયસાર ઉપર આવીએ છીએ, સાંભળજો। व्याप्य व्यापकता तदात्मनि भवेनेवा तदात्मन्यपि, व्याप्य व्यापक भाव संभव मृते का कर्तु कर्म स्थिति। एत्योदाम विवेक गस्मरमो भारेण भिन्दस्तमो, ज्ञानी भूयत दास एष लसितं कर्तृत्व शून्य पुमान्। હવે જો સાંભળજો, આ જે શ્લોક આવ્યો છે ને 49 નંબરનો શ્લોક, એ સમયસારની 75 નંબરની ગાથા પછી આવ્યો છે, 75 ગાથા પછી। અને આ જે 75 નંબરની ગાથા છે, ત્યાં આપણે થોડાક રોકાઈશું થોડીક વાર। 75 ગાથા બહુ પ્રસિદ્ધ ગાથા છે, 75 ગાથા સમજો જરાક, પછી આપણે શ્લોક સમજીશું ને ઘણું ક્લિયર થઈ જશે, ઠીક છે ને? જો પેલી 4 ગાથા થઈ ને, પેલી 4 ગાથા થઈ હતી આપણે, બરાબર છે કે નહીં? 69, 70, 71 અને 72, બરાબર। પછી થઈ 73 અને 74, હવે આ છે 75, બરાબર। 69, 70, 71, 72 પછી એક શ્લોક આવ્યો હતો। 69, 70, 71 અને 72, 4 ગાથા પછી એક શ્લોક આવ્યો હતો। પછી 2 ગાથા પછી એક શ્લોક આવ્યો 48 નંબરનો। હવે આ એક ગાથા પછી શ્લોક આવ્યો 19 નંબરનો। સમજાય છે કે નહીં? પહેલી 4 ગાથા પછી આવ્યો, પછી 2 ગાથા પછી એક શ્લોક આવ્યો, પછી આ એક ગાથા પછી આપણો શ્લોક આવી રહ્યો છે। હવે 75 નંબરની ગાથા, એની ઉત્થાનિકા સાંભળજો। હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું લક્ષણ કહો, ચિહ્ન કહો। એના ઉત્તર રૂપે ગાથા કહે છે। બહુ શાંતિથી વાત સમજજો। થોડીક એક નવી વાત પણ આવે છે, એક નવા શબ્દ પણ આવે છે। અને આ ગાથામાં કહ્યું છે કે જ્ઞાનીની ઓળખાણ કેવી રીતે થાય, તો શું કહે છે ગાથા સાંભળજો। પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે, તે નવ કરે જે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે। બરાબર, સમજીએ જરાક ગાથાનો ભાવ। 2 શબ્દ લખ્યા છે, પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે, બરાબર। એટલે નો કર્મ એટલે આ શરીર, નો કર્મ એટલે શરીર, બરાબર છે કે નહીં? અને કર્મમાં, કર્મની અંદરમાં ભાવ કર્મ, જે અંદરમાં મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે ને, જે આપણે જોયું ને, દ્રવ્ય કર્મના ઘાતી અને અઘાતી 2 ભેદ પાડ્યા, ઘાતી અઘાતી। એમાં અઘાતી કર્મના ફળમાં શરીરની રચના, સંયોગ, અને ઘાતી કર્મના ઉદયમાં જોડાયો તો અંદરમાં રાગ દ્વેષ ભાવ કર્મ થયા। તો બરાબર સમજો, કર્મ અને નો કર્મ એટલે અંદરમાં જે રાગ દ્વેષના ભાવ થાય અને બહારમાં શરીરની ક્રિયા થાય। સમ્યક દ્રષ્ટિ શું કહે છે, જ્ઞાની કોને કહેવાય કે પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જો, બરાબર સમજો। પરિણામ કર્મ તણું એટલે અંદરમાં રાગ દ્વેષના જે ભાવ થાય, રાગ દ્વેષના ભાવ, ક્રોધ માન માયા લોભ, એ પરિણામ કર્મ તણું, અને નો કર્મનું પરિણામ એટલે આ શરીરનું જે પરિણમન થાય, બરાબર છે કે નહીં? તો પરિણામ કર્મ તણું
એટલે અંદરમાં રાગ દ્વેષ સુખ દુઃખ જે જીવમાં થાય ને એના અને આ શરીરની જે ક્રિયા થાય એના તે નવ કરે જે માત્ર જાણે તે નવ કરેલે એની સાથે જેને કરતા કર્મ સંબંધ નથી. સમજાય છે ને? એની સાથે આ રાગાદી ભાવ સાથે જેને કરતા કર્મ સંબંધ નથી તે નવ કરે જે માત્ર જાણે એની સાથે જેને કરતા કર્મ સંબંધ નથી અને માત્ર જાણે એટલે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. શું કહ્યું? કરતા કર્મ સંબંધ નથી, શરીર આદિની ક્રિયા રાગાદી ક્રિયા એની સાથે જેને કરતા કર્મ સંબંધ નથી પણ કયો સંબંધ? જ્ઞાતા જ્ઞેય એટલે તે નવ કરે એટલે કરતા કર્મ સંબંધ નથી, માત્ર જાણે તો એની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ રાખ્યો છે અહીંયા ઉભો. પછી આગળની વાત આગળ છે, હજુ ઊંચી વાત, પણ આટલું પહેલાં પાકું કરીએ આપણે. કરતા કર્મ સંબંધ નથી પણ એની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. તે જ આત્મા જ્ઞાની છે, એ જ્ઞાની છે. આપણે 69 ગાથાથી આ સિસ્ટમ જોતા આવ્યા છીએ. આ ટોપિક આ 69 ગાથાથી કરતા કર્મ અધિકારથી આ જોતા આવ્યા છીએ. અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિને એનાથી નવા કર્મનો બંધ. તો જ્ઞાની થયો ને, તો જ્ઞાની થયો તો આ રાગાદી ભાવ સમજાય છે કે નહીં? આ કર્મ અને નો કર્મના પરિણામની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ સ્ટોપ થઈ ગઈ અને એના જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, સાક્ષીભૂત થયો. આગળ શ્લોકમાં આવી ગયું ને, સાક્ષી થઈ ગયા જગતના. એ જ્ઞાનીની ઓળખાણ છે, એ જ્ઞાનીની ઓળખાણ છે. બરાબર છે કે નહીં? હવે તમે જરા નજર નાખજો 75 ગાથાની ટીકા. ટીકાની પહેલી 3 લાઈન ખાલી વાંચું છું. ટીકાની પહેલી 3 લાઈન બરાબર સમજો. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે, શું કહે? મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું, અંતરંગમાં ઉત્પન્ન થતું એટલે છે ને જીવની પર્યાયમાં, અંતરંગમાં એટલે જીવની પર્યાયમાં આ જેમ સાંભળવાનું રાગ છે ને, પછી ક્યાંક દ્વેષના પરિણામ થાય, ક્યાંક અંદરમાં ઇન્દ્રિય સુખ, ક્યાંક દુઃખ. તો આ કહે છે દુઃખ સુખના જે પરિણામ થાય, શું કે મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અભાવ કર્મ, કર્મનું પરિણામ. એટલે કર્મ એટલે નોર્મલી આપણે શું છે, કર્મ એટલે બહારના જડ કર્મ, 8 કર્મ. અહીંયા એ નથી, ખાસ તમારું ધ્યાન એ આકર્ષિત કરવું છે. પેલા 8 કર્મ કે નો કર્મ, અહીંયા કર્મ એટલે ભાવ કર્મ. ફરી વાંચું જો. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, નંબર 1. હવે બીજી વાત, અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂલતા સૂક્ષ્મતા આદિ બહાર, અહીંયા આદિ બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ. શબ્દ 2 પકડાય ને, અંતરંગ, સમજે ને? અંતરંગમાં ઉત્પન્ન થતું અને બહાર ઉત્પન્ન થતું, 2 શબ્દ આવી ગયા. અંતરંગમાં ઉત્પન્ન થતું અને બહારમાં ઉત્પન્ન થતું. અંતરંગમાં જે ઉત્પન્ન થાય છે ને એ કર્મનું પરિણામ, અને બહારમાં જે ઉત્પન્ન થાય છે નો કર્મનું પરિણામ. અને અંતરંગમાં ઉત્પન્ન થાય છે કર્મનું પરિણામ એટલે રાગ દ્વેષ સુખ દુઃખના ભાવ અંદરમાં. અને બહારમાં ઉત્પન્ન થતું જે પરિણામ લખ્યું ને, બહારમાં ઉત્પન્ન થતું એ નો કર્મનું પરિણામ. એટલે આ શરીરમાં સ્પર્શ રસ ગંધ વર્ણ અવાજ નીકળવો, શરીરનો આકાર હાડકાની મજબૂતાઈ વગેરે, એ બહારમાં ઉત્પન્ન થતું નો કર્મનું પરિણામ, અને પેલું અંતરંગમાં ઉત્પન્ન થતું કર્મનું પરિણામ. હવે શું કહે છે બધું સાંભળજો. તે બધુંય, ખાસ બધા યાદ રાખવાનું, બધા યાદ, તે બધુંય સ્પષ્ટ ચોખ્ખું પૂદગલ પરિણામ છે. તે બધુંય પૂદગલ પરિણામ છે. સમજાય છે કે નહીં? એટલે આ તો પૂદગલના પરિણામ છે. આ તો પૂદગલના પરિણામ, નો કર્મ તો પૂદગલના પરિણામ છે. પણ અંતરંગમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ સુખ દુઃખના જે વિકારી ભાવ છે ને, અહીંયા પૂદગલના પરિણામ, જ્ઞાની પૂદગલના પરિણામ જાણે છે. એ સ્વભાવ નથી, એ પૂદગલના લક્ષ્ય થયેલા છે, જડ કર્મના લક્ષ્ય થયેલા છે.
તો એને આ રાગાદિ વિકારી ભાવે એ પૂદગલને વોટ આપેલો છે, માટે આ રાગ પૂદગલના પરિણામ છે. ભલે જીવની પર્યાયમાં થયા પણ એ તરફના છે ને, લક્ષ્ય એ તરફનું જે પૂદગલના પરિણામ છે. અને બીજા નંબરમાં જ્ઞાનીની વાત છે, સમ્યક દ્રષ્ટિ. તો સમ્યક દ્રષ્ટિના એ રાગના પરિણામ એ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાનમાં નિમિત્ત છે. સમજાય છે ને? એ રાગ થયો અને અહીંયા એ રાગ થયો અને અહીંયા જ્ઞાન થયું. તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન થયું તો જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું, એમાં આ રાગ નિમિત્ત છે ખાલી. એટલે આ જ્ઞાન અને રાગ જ્ઞેય જ્ઞેય. જ્યારે અજ્ઞાનીને શું છે? હું કરતા અને આ રાગ મારું કર્મ. એટલે આ જે ગાથા છે એ સમ્યક દ્રષ્ટિની ગાથા છે, જ્ઞાનીની ગાથા છે. ખાસ આ સમજવાનું છે. એટલે જ્ઞાની છે રાગને બહારના ખાતામાં રાખે છે. હા, એ જે પછી ધીમે ધીમે એક સ્ટેપ આગળ લેતા જઈશું આપણે. આ કરતા કર્મ અધિકારમાં આપણે આ જ વાતો કરવાની છે. ધીરે ધીરે એક સ્ટેપ મૂકતા જઈશું આપણે. બરાબર સમજો. ક્યારેક એમ પણ આવશે આ રાગ જે થઈ રહ્યો છે એનો કરતા જીવ છે, પણ અત્યારે વાત જ્ઞાનીની ચાલી રહી છે. એટલે આ પર્યાયમાં રાગ દ્વેષ થઈ રહ્યા છે ને એ પૂદગલના પરિણામ છે. જ્ઞાની જાણે છે કે આની સાથે મારે કોઈ સંબંધ નથી, એના જન્માક્ષર મારા સ્વભાવ સાથે મળતા નથી, એની નાત જાત જુદી છે, એટલે કહે છે પૂદગલના પરિણામ છે. સાંભળજો બરાબર. હવે અહીંયા તમે એમાં જે શ્લોક જે છે ને, આપણે જે શ્લોક જોવાનો છે સાંભળજો. 49 નંબરનો શ્લોક જરાક 143 પેજ ઉપર વાંચ્યું છું, સાંભળજો. વ્યાપ્ય વ્યાપકતા તદાત્મનિ ભવેનેવા તદાત્મન્યપી વ્યાપ્ય વ્યાપક ભાવ સંભવ મૃતે કા કર્તુ કર્મ સ્થિતિ ઇત્યોદામ વિવેક ગસ્મરમહો ભારેણ ભેન્દસ્તમો જ્ઞાની ભૂયત દાસ એષ લસિત કર્તૃત્વ શૂન્ય પુમાન. તો જો આ 75 ગાથાથી એક વ્યાપ્ય વ્યાપક શબ્દ નવો આવે છે. વ્યાપ્ય વ્યાપક, આ થોડું સમજો જરાક એટલે ક્લિયર થઈ જશે. પછી વાંચીએ છીએ એનો શ્લોકાળ. વ્યાપ્ય વ્યાપક, બરાબર છે કે નહીં? હવે આ એક નિયમ છે કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ હોય. શું કહ્યું? આ કર્તા કર્મ સંબંધ તો વારી ઘડી આપણે બોલ બોલ કરીએ છીએ, પણ આ કર્તા કર્મ સંબંધ હોવા માટેનો રૂલ એ છે કે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવો જોઈએ. વ્યાપ્ય વ્યાપક એટલે વ્યાપક એટલે પ્રસરનાર, વ્યાપક એટલે જે પ્રસરનાર, અને વ્યાપ્ય એ જેમાં પ્રસર્યું ને એ વ્યાપ્ય. વ્યાપ્ય વ્યાપક શું કહ્યું? વ્યાપ્ય અને વ્યાપક. હવે એને જરાક ભાવ સમજજો એટલે ખ્યાલ આવશે કે આ જ્ઞાનીની ગાથા છે. એટલે જરા સમજજો કે આ આત્માના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની શુદ્ધ પર્યાય થઈ, શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય. સમજો તો એ કહે છે કે આત્મા વ્યાપક, આત્મા વ્યાપક ને વ્યાપક. તો એ આત્મામાં શું વ્યાપેલું છે અથવા આત્મા શેમાં વ્યાપેલો છે? તો આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની શુદ્ધ પર્યાય છે ને એની સાથે આત્માનો વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. ફરીથી, આત્માનો વ્યાપ્ય વ્યાપક સંબંધ કોની સાથે છે? કે શુદ્ધ પર્યાય સાથે, નિર્મળ પર્યાય સાથે. કેમ કે એક નિયમ છે એનો, પછી વાંચીએ છીએ. વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. તત્સ્વરૂપમાં એટલે એની સાથે મેચિંગ હોવું જોઈએ, મેચિંગ હોવું જોઈએ. જેમ કે ઉષ્ણતા, હીટ, ઉષ્ણતા. તો અગ્નિ વ્યાપક,
અગ્નિ વ્યાપક, અને અગ્નિ શેમાં પ્રસરેલી છે? ઉષ્ણતા. તો ઉષ્ણતા એ શું છે? વ્યાપ્ય. અને ઉષ્ણતામાં શું વ્યાપેલું છે? ઉષ્ણતા વ્યાપ્ય છે, અને એમાં શું વ્યાપેલું છે? કે અગ્નિ તત્સ્વરૂપ, એના સ્વરૂપમાં. અગ્નિ બરફમાં નહીં વ્યાપે ને, અગ્નિ ઉષ્ણતામાં વ્યાપશે. અગ્નિ શેમાં વ્યાપશે? ઉષ્ણતામાં. ફરીથી વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, તત્સ્વરૂપમાં. એમ આત્મા જેમ અગ્નિ ઉષ્ણ છે ને, એમ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. તો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે ને, તો જે પર્યાયની અંદર, બરાબર સમજો, જે પર્યાયમાં આ જ્ઞાનાનંદનું વેદન થાય, આત્મા શુદ્ધાત્મા છે, અહીંયા જે શુદ્ધ પર્યાય, તો આ તત્સ્વરૂપ થઈ ગયું. આત્મા જ્ઞાનાનંદ, પર્યાયમાં પણ જ્ઞાનાનંદ વેદન થયું અતિન્દ્રિય આનંદનું, તો એ તત્સ્વરૂપ થયું. એટલે ત્યાં વ્યાપકપણું થયું. આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય વ્યાપ્ય, શુદ્ધ પર્યાય વ્યાપ્ય. અને આવો જ્યાં સમજો, ફરીથી કહું છું, પહેલું વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, તત્સ્વરૂપમાં, અતત્સ્વરૂપમાં ના હોય. અને જ્યાં વ્યાપકપણું હોય ને, ત્યાં કર્તા કર્મપણું હોય. આ બે વસ્તુ ખ્યાલ રાખો. ફરીથી રિપીટ કરું. પહેલું નંબર 1, વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, તત્સ્વરૂપમાં. એ બંનેના મેચિંગ થવું જોઈએ. તત્સ્વરૂપમાં વ્યાપકપણું હોય, અતત્સ્વરૂપમાં ન હોય. બરાબર છે કે નહીં? વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. અને જ્યાં વ્યાપકપણું હોય, ત્યાં કર્તા કર્મ સંબંધ હોય, ત્યાં કર્તા કર્મ સંબંધ હોય. તો હવે તમે સમજશો તો ક્લિયર થઈ જશે. હા, એ તો મેં એક સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય કહી. સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય. તો આત્મા અને આ સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, એ બંનેનું મેચિંગ છે. એટલે ત્યાં વ્યાપકપણું બરાબર છે, એટલે કર્તા કર્મ. પણ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જગ્યાએ રાગ દ્વેષના વિકારી ભાવ લઈએ. રાગ દ્વેષના વિકારી ભાવ. તો આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છે. આત્મા તો પવિત્ર છે, અને રાગાદી ભાવ તો અપવિત્ર છે. રાગાદી ભાવ તો અપવિત્ર છે. શરીર તો જડ છે, શરીર જડ છે. રાગાદી ભાવ તો અપવિત્ર છે, અને આત્મા તો પવિત્ર જ્ઞાનાનંદ સ્વભાવી છે. તો આત્માનું રાગાદી વિકારી ભાવ સાથે મેચિંગ નથી થતું. આત્માનું રાગાદી વિકારી ભાવ સાથે મેચિંગ થતું નથી. એટલે કે વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, તત્સ્વરૂપમાં. તો જેવું આત્મા છે ને, એવું આ રાગાદી ભાવમાં આત્માનું સ્વરૂપ મળતું નથી આવતું. વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, એટલે રાગાદી વિકારી ભાવ સાથે આત્માનો વ્યાપક સંબંધ નથી. અને વ્યાપક સંબંધ નથી ને રાગ સાથે, વિકારી ભાવ સાથે, શરીર સાથે. આત્માનો વ્યાપક સંબંધ નથી કર્મ અને નો કર્મ સાથે. એ બધા પૂદગલના પરિણામ છે. એટલે કહી દીધું ને. આ પણ જોઈએ આપણે 75 ગાથામાં. એટલે તો એ બધા પૂદગલના પરિણામો કીધું. આત્માની સાથે એનો મેળ નથી ખાતો, અને વ્યાપક સંબંધ નથી ને, માટે કર્તા કર્મપણું કેવી રીતે હોય? કર્તા કર્મપણું ન હોય. તો કર્તા કર્મપણું કોની સાથે છે? કે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય સાથે. કેમ કે વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. જો વાંચ્યું છે એટલે તમને ખ્યાલ આવશે, ક્લિયર થશે. હવે સાંભળજો, શ્લોકાર્થ સાંભળજો. શ્લોકાર્થ વાંચું છું. વ્યાપકતા તદાત્મની ભવેત. શું કહેજો? વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય. પછી શું લખ્યું છે? જો અતત્સ્વરૂપમાં ન જ હોય. સમજ્યું ને? અતદાત્મની અપી ન એવ. ફરીથી વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય. જેમ ખાંડ છે તો એનું ગળપણ સાથે વ્યાપકપણું, ખાંડનું ગળપણ સાથે. ખાંડનું ખટાશ સાથે વ્યાપકપણું ના હોય. ખાંડનું ગળપણ સાથે હોય, ખટાશ સાથે ન હોય. સમજાય છે ને ભાવ? હા, અતત્સ્વરૂપમાં ન જ હોય. અને બીજી વાત, વ્યાપક ભાવના સંભવ વિના
कर्तु कर्म स्थिति का व्याप्य व्यापक भावना संबंध विना कर्ता कर्मनी સ્થિતિ કેવી? કર્તા કર્મ માટે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવો જોઈએ અને વ્યાપ્ય વ્યાપક સંબંધ માટે તત્સ્વરૂપ હોવું જોઈએ. સિસ્ટમ ખ્યાલ આવી ને? કર્તા કર્મ માટે વ્યાપ્ય વ્યાપક ગોઠવવું પડે અને વ્યાપ્ય વ્યાપક માટે તત્સ્વરૂપ હોય. તત્સ્વરૂપ હશે તો વ્યાપ્ય વ્યાપક છે અને પછી કર્તા કર્મ છે. જો તત્સ્વરૂપ નથી, વ્યાપ્ય વ્યાપક નથી, કર્તા કર્મ પ્રશ્ન નથી. તો રાગ સાથે કર્તા કર્મ નથી ગોઠવાતો, નિર્મળ પર્યા સાથે કર્તા કર્મ ગોઠવાય છે. બરાબર છે કે નહીં? જો અર્થાત ને વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? અર્થાત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. આવો પ્રબળ વિવેક રૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાન પ્રકાશ તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદ તો સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, જ્ઞાન પ્રકાશનો ઉદય થયો. અજ્ઞાન દશામાં શું માનતો હતો કે આ રાગાદી વિકારી ભાવ સાથે કર્તા કર્મની ભ્રાંતિ હતી. અતત્સ્વરૂપમાં, તત્સ્વરૂપની જગ્યાએ અતત્સ્વરૂપમાં. રાગની સાથે તો આત્માનું મેચિંગ છે જ નહીં, કોઈ જાતિનું મેળ જ નથી ખાતો, મેળ જ નથી ખાતો. અને એની સાથે કર્તા કર્મ સંબંધ જોડ્યો હતો, એની સાથે કર્તા કર્મ સંબંધ જોડ્યો હતો. અને જ્યાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું, આત્મજ્ઞાન થયું, ત્યારે ખ્યાલ અરે રાગની સાથે મારે ક્યાંથી કર્તા કર્મ સંબંધ હોય? એનું તો સ્વરૂપ જ અલગ છે, એની નાત અલગ, એની જાત અલગ, કોઈ મેળ નથી ખાતો. એટલે કહે છે જો અજ્ઞાન અંધકારને ભેદ તો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. જે આ કર્મના અને નો કર્મના પરિણામમાં શરીરની ક્રિયાનો હું કરતા અને બહારના કામોનો હું કરતા અને રાગાદી ભાવનો કરતા, કર્મ અને નો કર્મના પરિણામ બે લાગે ને, કર્મના અને નો કર્મના પરિણામ, એનો જે અંદરમાં કરતાપણાનો ભાર હતો ને બધો ભાર નીકળી ગયો. એની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ જ નથી ને. આ શરીર સાથે મારે કોઈ વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, તો આનો કર્તા કર્મ ક્યાંથી? જો આપણે ચર્ચા કરીશું આની તો જો આગળ આવશે, અમે બધું આમ 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 બધું ધ્યાન રાખીએ છીએ ને બરાબર રાખીએ છીએ, બધું પટાપટી આ તે બધું આગળ આવવા વાળી છે ગાથાઓ, એ વખતે ચર્ચા કરીશું આપણે. પહેલાં આ થોડુંક બેઝિક ક્લિયર થઈ જાય ને, વ્યાપ્ય વ્યાપક ને આ થોડુંક સિદ્ધાંતો. પછી આપણે એક ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ ને, પછી બધા એક્ઝામ્પલ આપીશું આપણે. શરીરની ક્રિયા, રોટલીની ક્રિયા, પેટ્રોલથી મોટર ચાલતી નથી, એ બધી શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, ગુરુથી જ્ઞાન થતું નથી, ભગવાનની દિવ્યધ્વનિથી જ્ઞાન થતું નથી, ઘડિયાળથી જ્ઞાન થતું નથી, એ બધા દ્રષ્ટા આંખથી જ્ઞાન થતું નથી, પ્રકાશથી જ્ઞાન થતું નથી. આંખની પાપણ તારા, આ ચશ્મા શું કહેવાય, નાકના આધારે કે કાનના આધારે રહેતા નથી. એ બધા દ્રષ્ટાંતો પહેલાં એક ક્લિયર થઈ જાય આ વસ્તુ, આપણા સિદ્ધાંત, એ પછી જોઈએ છે એને. જો ભાવાર્થ વાંચું છું. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી સાંભળજો, દ્રવ્ય તો વ્યાપક છે, દ્રવ્ય તે વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય વ્યાપક અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદરૂપ જ છે, દ્રવ્ય પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ અથવા દ્રવ્યનું સત્વ, તે જ પર્યાયનો આત્મા એટલે કે સ્વરૂપ એટલે સત્વ. એટલે જે દ્રવ્યનું સત્વ અને દ્રવ્ય પર્યાય અભેદ છે, એટલે જે દ્રવ્યનું સ્વરૂપ ને એવું જ પર્યાયનું સ્વરૂપ. તો દ્રવ્ય જ્ઞાનાનંદ સ્વભાવી છે ને, તો પર્યાય પણ જ્ઞાનાનંદ હોય, તો એને લેવી, અહીંયા એ પર્યાયને લેવી, એવું સેમ સત્વ હોય, એની વાત છે આ. જો આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, એટલે દ્રવ્ય વ્યાપક અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે, એટલે દ્રવ્ય વ્યાપક અને પર્યાય વ્યાપ્ય. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, તત્સ્વરૂપમાં જ હોય. જોયું ને, આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય. અતત્સ્વરૂપમાં અર્થાત જેમની સત્તા એટલે સત્વ
ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં ન જ હોય. એટલે રાગનું સત્વ અલગ છે, ક્રોધ માન વિકારી ભાવનું સત્વ અલગ છે, આ શરીરનું સત્વ અલગ છે. માટે આત્માનો એની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોઈ શકે નહીં. એટલે મારો એની સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, એટલે એની સાથે કર્તા કર્મ સંબંધ નથી. બરાબર ને? ફરી યાદ કરાવી દઉં છું. વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય, વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. અને જ્યાં આ હોય ને, તો વ્યાપ્ય વ્યાપકપણા માટે તત્સ્વરૂપ હોવું જોઈએ. અને તત્સ્વરૂપ હોય તો વ્યાપ્ય વ્યાપકપણું હોય, અને વ્યાપ્ય વ્યાપકપણું હોય તો કર્તા કર્મ હોય. તત્સ્વરૂપ હોય તો વ્યાપ્ય વ્યાપકપણું હોય, અને વ્યાપ્ય વ્યાપકપણું હોય તો કર્તા કર્મ સંબંધ હોય. બરાબર? જો તત્સ્વરૂપ એટલે શું? વ્યાપક અને વ્યાપ્યમાં તત્સ્વરૂપ હોય તો વ્યાપ્ય વ્યાપકપણું સંભવે. શું કહે છે જુઓ. જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પૂદગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા કર્મ ભાવથી રહિત થાય છે, અને જ્ઞાતા દ્રષ્ટા એટલે જગતનો સાક્ષીભૂત થાય છે. એની વિશેષ ચર્ચા આપણે કરીશું. આગળ ઘણી બધી ચર્ચા આવવાવાળી છે. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.